સરકાર સામે અનામત આંદોલન પછી નવો પડકાર આવ્યો છે। ફિક્સ પગાર મેળવતા સરકારી કર્મચારીઓ કાયમી નોકરી માટે આંદોલન શરૂ કરી રહ્યા છે। આંદોલન કરનારાઓ પણ પાટીદાર આંદોલનના રાહે જ આગળ વધી રહ્યા છે। તેમજ જો ફિક્સ પગારની ફોર્મ્યુલા બંધ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 3ના કર્મચારીઓ માટે 5 વર્ષ માટે ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે। આ ફિક્સ પગાર કોઈ કાળે પોસાય તેમ ન હોવાની રજૂઆત સાથે આ કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે, જેમાં ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમના નામે એક સંસ્થા બનાવીને કર્મચારીઓએ આંદોલનની શરૂઆત કરી છે। આ સંસ્થાની માંગ પર નજર કરીએ તો કેટલાક કર્મચારીઓ બહાર ગામ કે ગામડાથી આવે છે, ત્યારે ₹7,800માં ગુજરાન ચાલી શકે નહીં। હાલના મોંઘવારીના સમયમાં ફિક્સ પગારમાં ઘર ચલાવી શકાય તેમ નથી। ફિક્સ પગારના કર્મચારીને માત્ર 12 રજા મળે છે અને તેના કરતાં વધુ રજા ભોગવે તો જોબ બ્રેક થયેલી ગણાય છે। હાઈકોર્ટના ચુકાદા બાદ રાજસ્થાન સરકારે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી છે, તો ગુજરાત સરકાર તેનો અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે કે 7,800 પગાર હોય કોઈ એક પટ્ટાવાળાનો કોર્પોરેટ પ્યુનનો 10,000 પગાર હોય છે, તો 7,800થી કેવી રીતે શક્ય બને ઘરનું ગુજરાન? મારા કેટલા મિત્રો કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરે છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરનારા લોકો અત્યારે આપણી ત્યાં આવ્યા છે, એમને 2,500 રૂપિયાનો પગાર છે। એક મિત્ર જામનગરથી આવ્યા છે, તો જામનગરથી આવતા એમને 1,000 રૂપિયાનો ખર્ચો થયો, તો બીજા 1,500 રૂપિયામાં શું પોતાનો ઘરનો મહિનો ચલાવી લેશે? ફિક્સ પગારની યોજનાનો વિરોધને લઈને અન્ય એક જૂથ સંઘર્ષ સમિતિ છે, જેમણે રવિવારે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી હતી। સંઘર્ષ સમિતિની માંગો પર નજર કરીએ તો સરકારી વિભાગોમાં ખાલી પડેલી 30% થી 40% જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે, સરકારી કર્મચારીઓના ફિક્સ પે નાબૂદ કરવામાં આવે, સરકારી નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે, CPEDની ભરતી કરવામાં આવે, સરકારી કર્મચારીઓના ગ્રેડ પે વધારવામાં આવે। ગુજરાત હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે બધાને ફૂલ સ્કેલ કરવો, જે રીતે રાજસ્થાનમાં એનો ચુકાદો આવી ગયો છે, ત્યારે ગુજરાતની સરકાર આ મુદ્દો લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને ફિક્સ પગારમાં જે કર્મચારીઓ છે તેમને ન્યાય મળ્યો નથી। તો અમારી લડત કોઈ સરકાર સામે નથી, માત્ર ને માત્ર એમની રણનીતિ જે છે કે એ લોકોની જે સિસ્ટમ છે એ સિસ્ટમ સામે છે। એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 4.5 લાખ કર્મચારીઓ ફિક્સ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સરકારમાં કામ કરે છે। જો કે આંદોલનની શરૂઆત સાથે જ બે જૂથનું નિર્માણ થતા હવે આ સરકાર સામે આંદોલન કરતો સંઘ કાશીએ પહોંચશે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન શ્રેણિક અને કનુભાઈ સાથે ઝલક અધ્યારુ, મિહિર સોની, GSTV, અમદાવાદ।